બરોડા ક્રિકેટ એસોસિએશનની 15 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે, જેને લઈને ચૂંટણી અધિકારીએ માર્ગદર્શન આપ્યું। આ બેઠકમાં રોયલ સત્યમેવ અને રિવાઇવલ જૂથના ઉમેદવારોએ હાજરી આપી। પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત 31 બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં અંદાજે 31 બેઠકો માટે 2000 કરતાં વધુ સભ્યો મતદાન કરશે। મતદાન મથકથી કયા મતદારોએ મતદાન કર્યું અને કયા સમયે મતદાન કર્યું તે માહિતી મોબાઈલ એપ અને સ્ક્રીન પર જોઈ શકાશે। બોગસ મતદાન અટકાવવા માટે આ પ્રકારે દેશમાં પ્રથમ વખત આવી પ્રક્રિયા અમલી બનશે। મતદાનનો સમય સવારે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો રહેશે। પારદર્શક પદ્ધતિથી થવું જોઈએ। કોઈ પણ બોગસ મતદાન ના થાય એની તકેદારી રાખવાની છે। એને ધ્યાને રાખી અમે લોકોએ આ વખતે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ચૂંટણી કરાવવા જઈ રહ્યા છે। દરેક મતદારનો ફોટોગ્રાફ્સ અને આઈ કાર્ડ સિસ્ટમમાં સ્ટોર કરવામાં આવશે, જે પબ્લિકલી જોઈ શકાશે, ઉમેદવારો જોઈ શકશે, વેરિફિકેશન કરી શકશે। ઇલેક્શન પ્રોસેસ ને અપગ્રેડ કર્યો છે। 2019માં હતું એના કરતાં પણ સુધાર્યું છે। હિતેશભાઈની ટીમ છે આખી, અને પારદર્શકતાનું મહત્ત્વ હતો અને એવી કોઈ મેજર ક્વેરી આવી નથી, કારણ કે ડિસ્પ્લે બહુ સરસ કર્યું અને પ્રેઝન્ટેશન વોઝ એક્સેલન્ટ। આઈ હોપ કે ટ્રાન્સપરન્ટ વેમાં એમની પ્રિમાઇસીસમાં ઇલેક્શન થાય એવી અમે આશા રાખીએ છીએ, અને આશા અમારી બરાબર એ લોકો એની પર ખરા નીવડે એવી અમે ઉપેક્ષાઓ રાખીએ છીએ।